સ્વાગત છે આપનું આપની ચેનલ ફરતો ગુજરાતી પર। આજે આપણે મેંદુ વડા બનાવશું, તો એના માટે આપણે 2 કપ અડદની દાળ લીધેલી છે। તેને 4 થી 5 વખત પાણીમાં ધોઈ અને 7 થી 8 કલાક માટે આપણે એને પલાળીને મૂકી દેશું, પાણીમાં રહેવા દેશું। દાળ એકદમ પલળી ગઈ છે અને ફૂલી પણ ગઈ છે, તો હવે આપણે એને મિક્સી ગ્રાઇન્ડમાં આપણે એની પેસ્ટ બનાવી લેશું। પણ પેસ્ટ આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, એને આપણે થોડું કરકરું રાખવાનું છે। હવે આ ખીરાની અંદર આપણે 1 મોટી સમારેલી ડુંગળી એડ કરી છે, ફાઇન ચોપ કરેલી। તેની સાથે 2 લીલા મરચાં ફાઇન ચોપ કરીને એડ કર્યા છે અને એની સાથે લીલા ધાણા છે, કોથમીર। હવે આપણે એની અંદર મસાલા એડ કરશું, તો સ્વાદ પ્રમાણે નિમક, 1 ચમચી ધાણાનો પાવડર, 1 ચમચી આપણે લાલ મરચું એડ કર્યું છે, ગરમ મસાલો એડ કર્યો છે। હવે 1/4 ચમચી આપણે હળદર એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું મસાલા સાથે। બીજી એક વાત, જો તમને આ રેસીપી આપણી પસંદ આવે તો આપણી ચેનલ ફરતો ગુજરાતીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી બીજો વિડીયો હું અપલોડ કરું એટલે તરત તમને નોટિફિકેશન મળી જાય। તો તમે જોઈ શકો છો આપણે જે કાંદા, મરચાં અને કોથમીર એડ કર્યા હતા અને મસાલો ઉપરથી આપણે જે કર્યો છે બરાબર એકદમ મિક્સ થઈ ગયું છે। ચાલો હવે આપણે તેલ પણ ગરમ મૂકી દીધું છે, ગરમ થવા માટે। આપણે મસાલો તૈયાર કર્યો ત્યાં સુધી આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો આપણે આને 2 રીતે ફ્રાય કરી શકાય। એક તો હાથમાં લઈ એને રાઉન્ડ શેપ આપી અને તમે હાથથી તેલમાં મૂકી શકો છો, અને જો તેલ ઉડે એવો ડર લાગતો હોય તો તમે બીજી ટ્રીક પણ અપનાવી શકો છો। જો આ રીતે કોઈ પણ જારામાં કે તાવીથામાં તમે આ રીતે રાઉન્ડ શેપ આપી અને એનાથી પણ તમે તેલમાં મૂકી શકો છો। તેલ એક વખત એકદમ બરાબર હીટ પકડી લે એટલે આપણે ફ્લેમને મીડિયમ કરી દેવાની। મીડિયમ ફ્લેમમાં આપણે પકાવવાના, જેથી અંદર પણ બરાબર પાકી જાય। જો દોસ્તો, આપણા મેંદુવડા રેડી છે, એકદમ સ્પોન્જી અને ક્રિસ્પી બન્યા છે અને એકદમ બરાબર ફૂલાઈ પણ ગયા છે। તમે પણ આ રીતે મેંદુવડા બનાવી અને ટ્રાય કરજો, બહુ સરસ સ્વાદ આવશે અને મેંદુવડાની મજા માણજો। તો તમને આપણી આ રેસીપી કેવી લાગી તે ખાસ કરીને મને જણાવજો કોમેન્ટ બોક્સમાં। તો ચાલો દોસ્તો, તમે એન્જોય કરો મેંદુવડા નાળિયેરની ચટણી સાથે। ત્યાં સુધી હું બીજી રેસીપીની તૈયારી કરું। તો ચાલો દોસ્તો, ફરી મળીશું, જલ્દી મળીશું। ત્યાં સુધી રામ રામ દોસ્તો, તમે તમારું ખ્યાલ રાખજો। પરફેક્ટ એકદમ।